હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વ્લોગ સ્ટાર્ટ કરીએ પેલા બધાને જય માતાજી, જય ભોળાનાથ, જય શ્રી રામ. તો આજનો વ્લોગ બહુ મસ્ત થવાનો છે, જોરદાર થવાનો છે. તમે વિચાર્યું છે કે આજે જયેશભાઈ હિપહોપમાં હોય ને આજે ઓલી ટ્રેડિશનલમાં કેમ આવી? આ વર્ષે મેં સપ્તરંગી ગરબામાં જોઈન્ટ કર્યું છે, કેમ કે મને ભાઈ ગરબા રમવાનો શોખ તો ખરી, એટલા માટે આપણે નવરાત્રી રમવા પણ જશું. તો આજે વન ડે છે, એ પણ છે માળનાથ સાઈડ છે, અંધારિયા બાજુમાં કઈક ડુંગરાની વચ્ચે જે આખું સેટઅપ ગોઠવેલું છે. તો ત્યાં જવાનું છે આપણે અને ગરબાનો ફૂલ એન્જોય કરવાનો છે. 4-5 એવા કલાકાર પણ છે અને આપણે એમાં 300 રૂપિયા પાસની ફીસ હતી, ભરીને આપણે પાસ લઈ લીધો છે. તો અહીંયાથી હું નીકળું છું હવે ઘરેથી, હું અને ચિરાગભાઈ એની તમને મુલાકાત અમને કરાવી દઉં. બીજા એક માનવભાઈ છે ને 2-3 બીજા છે, એ બધાને આપણે પિકઅપ કરતા અહીંથી કાળિયાબીર કેપીએસએ જવાનું છે, ત્યાંથી બસ ઉપડવાની છે. તો બસના ટાઈમ પહેલા આપણે ના પહોંચી જવું પડશે. તો વિડીયો તેજ લુકી પૂરેપૂરો જોવાનો છે, સ્કીપ ન કરતા, તમને ફૂલ મજા આવી જશે. તો હજી લુકી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો યાર, બેલ આઇકન દબાવો, વિડીયો બને તેટલો શેર કરો. જ્યાદા ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયો તરફ આપણે આગળ વધીએ. તો ચિરાગભાઈ ગાડી ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને અમારે થઈ ગયું છે લેટ. એક બસ ઓલરેડી ભરાઈ ગઈ છે, તો હવે અમે માનવભાઈને દેવા જઈએ છીએ. એમાં ગાયું કૂતરા આજે મળે છે. और अभी तो रुको, क्लाइमैक्स માનવભાઈ બહાર વાટી ઉભા છે. અમારે 1-2 ફ્રેન્ડ ભોગી ગયા છે ને 1-2 વાટે છે ને એવું બધું છે. લચ્છા માનવભાઈ રેડી થઈને આવી ગયા છે. ચિરાગભાઈ એન્ડ હવે અમે 3 નીકળીએ છીએ. બીજા ઘોઘા સર્કલ 1-2 ફ્રેન્ડ ઉભા છે એને લેતા જવું. લ્યો ફાઇનલી અમારે લેટ થઈ ગયું છે, કેમ કે 7 વાગે પહોંચવાનું હતું. બધા મિત્રોના ફોન આવેલો, કોઈ વાટે ઊભું નથી રહ્યું. અમે છેલ્લે 3 બાકી રહ્યા છે. ફટાફટ જલ્દીથી પહોંચવાનું છે. ભાગો ભાગો. તો હા એક નહીં, આ આપણા એસપી ભાઈ છે, સપ્તરંગીના બેસ્ટ એવા કોરિયોગ્રાફર. જયેશભાઈ જોરદારની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, ફોલો પણ કરી દેજો. ઓકે ચાલો, થેન્ક યુ. આ બધાને અમારે લેટ થઈ ગયું હતું એટલા માટે મુલાકાત નહોતો કરાવી ગયો. આ છે અમારા જીગાભાઈ, એ પણ બધા અમારી સાથે છે. તારું શું નામ? સચિનભાઈ. સચિનભાઈ આ પણ અમારી સાથે છે. હજી ભેગા થતા જાય એમ આપણે વધારે મળી લેશું. હા અમારા મામા છે, અમારા બાપના હાળા. તમે ક્યાં જઈ રહ્યા છો? માળનાથ પ્રી નવરાત્રીમાં જઈ રહ્યા છીએ. ઓકે હાલો, તમારે ચિરાગભાઈ? ચિરાગભાઈ અમે જઈ રહ્યા છીએ અત્યારે માળનાથ. ત્યાં આગળ અહીંયા બધી બસ જોવો, તમે જોઈ શકો છો, બધી બસો છે, બધા માણસો ઓલરેડી તૈયાર છે. તો અમારે જવાનું છે માળનાથ. બધા રેડી થઈ જાવ, ચલો ને નવરાત્રીની ફૂલ મોજ કરવાની. ચાલો તો તમે કઈક 2 શબ્દ કહેજો. હાલો. ટ્રેડિશનલ કપડા પહેરો તો તમે કેમ આવું કરી? એમાં એવું છે કે ટ્રેડિશનલ કપડા ભાઈ બીજી બાઈક ઓલામાં છે, બેગમાં છે. ના જ ચેન્જીસ કરી દેજો. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू. આ બધા મિત્રો છે સાથે આજે રમવાના જ છીએ. આ ભાઈ બધા, હું તમારું નામ શું ભાઈ? ચેતનભાઈ. તમારું નામ તો ચેતન, મારું નામ ચેતન, તમારું? હાલો ભાઈ, તો બધા સાથે જ રમવાના જ છીએ. શું છે મોટભાઈ? કેમ છો? બસ ઉપડી જાય, હાલો ને યાર, મોડું થાય. પાસ આવી રહ્યો છે અને બધા જઈ રહ્યા છે ગ્રુપમાં બધા. ચલો એક સાથે. હાલો હાલો હાલો. ઓકે હાલો. મિલનભાઈ ક્યાં રહી ગયા હતા યાર? ક્યાં રહી ગયા? રોકાઈ ગયા અમે. એમ નહીં, તમે 6 વાગ્યા 5 વાગ્યાના ફોન કરતા હતા, કેટલી વાર તમે? માનવનું શું થયું? હાલો રેડી છો ને બે? હાલો બોલો. આ એક બસ આખી ભરાઈ ગઈ છે, આ બીજો પાસ છે. એ બીજો પાસ શું, બીજી બસ છે. બે ગયા ને ભાઈ? હાલો બધા રેડી છો ને? આજ હોપતા ભણો ગરબા. આજે તો બધાના પાડી દેવાના तेरी बोलियों ने मोहब्बत होगी,
બગડે સાતડે સત્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ તગડે મીંડે 30. તો ભાઈ રસ્તામાં વચ્ચે કઈ ગાડું ઊભું રહી ગયું છે અમારું. હા તો હવે જોઈએ નીચે જઈને બધા બસ તો ખાલી કરાવે છે. બધાની બસ ઊભી જ છે અહીંયા. તો અંદર નીચે જઈને ખબર પડે શું છે શું નહીં. તો વાહે કેટલી બધી બસો લાઈનમાં છે પણ ઉપર ચડેવું છે નહીં. જો હજી ચડવાનું ઘણું બધું ઉપર છે. તો પહેલી પવન ચક્કી બતાવીને ત્યાં જવાનું છે. તો હજી શું થાય કઈ નક્કી નથી. બસ હાલે તો છે. ચાલુ કે હાલે ચાલુ કે હાલશે પછી હાલીને જવાનું. આપણે તમે જોયું કે તો બે પાસ છે, એન્ટ્રી ગેટ 1 ને એન્ટ્રી ગેટ 2. તો એન્ટ્રી ગેટ 1 આપણા કાકા પાસ ચેક કરશે. ચાલો એન્ટ્રી ગેટ 1 નું ફાટી ગયું છે. તો હવે એન્ટ્રી ગેટ 2 માં આપણે એન્ટર થવાનું છે. તો આવી જ રીતે રહેજો વિડિયો. હજી તો पास संभाल के रखना ऊपर एंट्री नहीं मिलेगी. ओके भाई पास संभाल के रखना ऊपर एंट्री नहीं मिलेगी. ऐसा हाथ से રાખજો નકર ઉપર એન્ટ્રી નહીં મળે એવું કહે છે. તો આપણે હાથીને પેલા ખીચામાં નાખી દીધી પછી આગળ વિડિયો ચેનલ નું નામ છે. હા ભાઈ હા તમારા ચેનલ નું નામ શું છે? ઓકે અમારું જયેશભાઈ જોરદાર બ્લોગ. જયેશભાઈ જોરદાર. ભાઈ બસ અમારી ચડી ન હતી તો પાછી વળે છે. કેમ કે અમે 35 જણા જેવું બેઠા હતા બસમાં પણ કઈ વિચાર ન આવ્યો. પાછી મળી દીધી. તો હવે એવું ઇકોમાં જવાનું કે છે પણ હવે 35 જણા છે. ઇકોમાં કેટલા ફેરા થાય કોને ખબર. આવો કઈ કરો ને હવે આવવાનું છે. હવે રમવા આવ્યો દા ચડવા ખબર નથી પડતી. આપણે જવાનું છે. અમને ભાઈ આ રિક્સ લેવાય કે ના લેવાય? રિક્સ ન લેવાય ને બસ માં થોડું કરાય. કેમ કે આપણે ઓલરેડી વીમો છે. હા 12 લાખ નો વીમો છે. બીજું કઈ નહીં. ઇકોમાં જવાનું છે. હાલી જવાનું થતું. હા હાલી જવાનું નથી થતું. ભાઈ માઇન્ડ માં ઇકો મળી. ઇકો તો મળી ગઈ પણ એમાંય તે ભાઈ એમ કહે કે 5 જણા થી વધારે નહીં બેસાડવામાં આવે. તો એ 5 જણા બેસાડીને ઇકો હાલી ગઈ. વાંધો નહીં હવે જોઈએ શું થાય છે. તમે જોઈ શકો છો આ લોકો માણસોની લાઈન જો વગા વગા ઇકો લઈને અમે અત્યારે ઉપર ચડ્યા છે. ઓલા કાકા ઉપર બધાનો જીવ આવી ગયો તો ઇકોમાં ઉપર કે ભાઈ નહીં ચડે પણ ફાઇનલી કાકાએ અમને ફાઇનલી પહોંચાડી દીધા. અમારું ગ્રુપ તમે જોઈ જો બધા આવી ગયા છે અને ઓલરેડી જયેશભાઈ વિડીયો શૂટ કરે છે. ચલો જયેશભાઈ ને કોઈ દેખાડી જોઈ જો જયેશભાઈ. ચાલો તો ચાલો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે દુકાન તરફ જઈએ. પેલા આપણે થોડુંક જે કઈ સામાન લાવવાનો છે થોડી ભૂખ પણ લાગી છે. કેમ કે અમે 5 વાગ્યાના ઘરે નહીં 5 વાગ્યાની મોડું થઈ ગયું પણ 6 વાગ્યાના ઘરેથી જમ્યા વગર નીકળી ગયા હતા. હજી કઈ શરૂ નથી થયું. કેમ કે હજી તો ભાષણ થોડું કરે આપણે આપણું થોડું પેટ પૂંજા કરી લઈએ જેથી કરીને રમવામાં આપણને તકલીફ ન પડે. બરોબર.
तो आओ यार शुरू करते हैं। क्या बात है सर, क्या बात है सर, क्या बात ये મારી ઈચ્છા એવી છે કે બધા નજીક આવે એકવાર. હા ચાલો રાખો ભાઈ, બધા નજીક આવી જાઓ, નજીક આવી જાઓ. નવરાત્રી મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરે. ગુજરાતમાં જવું જોઈએ કે ભાવનગરના ડુંગરા ઉપર
માતાજી ઉપર શ્રદ્ધા હોય એ બે હાથ ઊંચા કરે. જેમાં માતાજીમાં માને એ બે હાથ ઊંચા કરે. બોલ મારી આંબે, બોલ મારી આંબે, બોલ મારી આંબે, બોલ મારી આંબે, બોલ મારી આંબે. હજી જોઈએ એટલે હાથ ઊંચા નથી. બધા તમારી તાલીનો અવાજ આવે. ઓનલી તાલી, ઓનલી તાલી. બોલ મારી આંબે, બોલ મારી આંબે, જય જય આંબે, બોલ મારી આંબે, જય જય આંબે. ઓમ નમઃ ફરી એક વાર. ઓમ નમઃ પાર્વતી પતે. છેલ્લી વાર, છેલ્લી વાર તમે બધા બોલજો. ઓમ નમઃ પાર્વતી પતે. ખાસ આ એક્ઝિબિશનમાં બધા જ ખેલૈયાઓને જવા વિનંતી. ખાસ તમે આ બધા ઓફિશિયલ એલિઝમ સાથે સંકળાયેલા ઇન્સ્ટાગ્રામ જયેશભાઈ જોરદાર. ચેનલ ને લાઈક કરો, સિમેન્ટ કરો ને શેર કરો. ઓકે, સિમેન્ટ કરો. લાઈક, શેર ને સિમેન્ટ કરો. એની ઓલું કરે શક્કરપારા કરો. જયેશભાઈ ની ચેનલ ને લાઈક, શક્કરપારા સબસ્ક્રાઇબ કરો. આપણા જયેશભાઈ ની ચેનલ ને તમે શક્કરપારા કરો. વધુમાં વધુ શક્કરપારા કરો. પછી વધેલા સમાજ આવડી બધી કટોરી કરો. આવડી બધું નાખી ગુજરાતી ઢોકળા બોલતા રહે. એ માતાજી મારે શું કીધું એ ઓનો ઘુઘરો જોઈલો મળેલ કરી લેજો તમે ભાઈ. લો ભાઈ મળેલ છે તો તમને શૂટ કરે છે. ઓ એક નંબર. ઓ મારા પાસ ખોવાઈ ગયો છો. આ પાસ પાલી મળેલો છે. રસ્તામાં પડ્યો તો આપણે લઈ લીધો છે. આ બકાવાનો છે. આ ઠેઠ સુધી આપણે બરાબર. ઓકે માટે જેટલા પણ બેઠા છે એમની વિનંતી કે એક વખત તો રાઉન્ડ બીજો શરૂ થવા જઈ રહ્યો છે. અમને 10 થી 15 મિનિટનો બ્રેક લાગ્યો છે. અત્યારે વાગ્યા છે 11:30. તો રાઉન્ડ 2 સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે.
ફાઇનલી અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ, બહાર નીકળી ગયા છીએ. તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. જયેશભાઈ ક્યાંય છે, ભૂખ લાગી ગઈ છે જમવા. અત્યારે અમે બ્લોગ કરીએ છીએ. વિકી દાદા છે, અંજુભાઈ છે, વિકી દાદા શૂટ કરે છે. વિકી દાદા એક વાર દેખાડી દો, બેગ કેમેરા ભરી બધાને ગાણવા. બેગ પૂરું થઈ ગયું છે અમારો બ્લોગ અહીંયા. જયેશભાઈ ગયા છે બહાર. અંજુભાઈ હોય છે ઘણી ઘરમાં. હવે ઘરે જઈને સુઈ જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ગુડ નાઇટ ઓલ. મારી કેપેસિટી આવ પૂરી થઈ ગઈ છે. મારી તેવર ગાડી હાંકવાની નથી. તમે ગાડી લઈને આવ્યા? અમે ગાડી બાઇક પર આવ્યો છું. મારી બાઇક લઈને આવ્યો છું. એને જીગાભાઈ બે જીગાભાઈને દેખાડો. બોલો તો જો જીગાભાઈ હમણાં આયા છે. હવે પતી ગયા. તમે જો હાલ તો મને જોજો. અમારી હાલ જુઓ તમે અત્યારે. ખરાબ હાલ થઈ ગયો છે. જયેશભાઈ એમ કીધું છે કે 7 વાગે કપલ લેવા જવાના છે. એટલે જયેશભાઈ બાપા સીતારામ અમારે જગ્યા છે તો આવશું. અમારે ટાઈટ ની પાર્ટી રહેવાની છે 2 વ્હીલમાં. અત્યારના 2 વાગી ગયા છે અને બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. પબ્લિક ઘણું બધું વિખાઈ ગયું છે. જેટલા પોતપોતાના વાહન લાયા હતા એ બધા લઈને વયા ગયા છે. અમે તો વાહન નહોતા લાવ્યા, નકર તો અમે વયા જ જાત. પણ હવે એમાં થયું કે બસમાં આવ્યા હતા એટલે બસ ન ઉપડે તાલુકી તો આપણે કાંઈ જલ્દી થવાય નહીં. તો બસ ઉપડે તો ત્યારે બસના ટાઈમે જ આપણે જવાનું થશે એવું છે. બસ તો આજનો બ્લોગ અહીંયા લૂકી જતો. તમે જોયું છે એ વસ્તુનો ભાવ પણ એટલો હતો. આ બોટલ કેટલાની લાવ્યા? 50 રૂપિયાની 50 રૂપિયાની એક બોટલ છે. એટલે 100 રૂપિયાની 2 બોટલ લાવ્યા છે. 5 વાળા પડીકાના 20 રૂપિયા. તો આવી રીતે બધો ભાવ હતો. અહીંયા હિલ્સ ઉપર હતું એટલે બધી વસ્તુનો ચડાવવાનો એ લોકોએ ચાર્જ લઈને એટલા મોંઘી વસ્તુ વેચી લે. આજનો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો બને તેટલો શેર કરો. હું તમારી માટે આવા નવા વિડીયો લઈને આવતો રહીશ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લોકો ભાઈની ચેનલને સપોર્ટ કરતા રહ્યો. બાય બાય.